હાસોટના સુણે ખુર્દ ગામ ગૌચર જમીનમાં માટી પુરાણ કરતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રામજનોએ ઉચ્ચ કક્ષમાં રજૂઆત કરી હતી. હાસોટના સુરણવ ખુર્દ ગામે સર્વે નંબર 849 વાળી જગ્યાએ સુરણવ ખુર્દ ગ્રામ પંચાયતના તાંબા હેઠળ આવેલા ઢોરને ઊભા રહેવાની જગ્યા છે. આ જગ્યાની બાજુમાં આવેલી સર્વે નંબર 848 વાળી જમીન જે કોઈ વ્યક્તિએ વેચાણ લીધેલી છે તે વ્યક્તિએ પોતાની જમીનનું લોકેશન સરસ લાગે તે ઉદ્દેશ્યથી તેને સુરણવ ખુર્દના તળાવની માટી આ પંચાયતની જમીનમાં નાખી દેતા ગ્રામજનોએ આ વાતની જાણ થતાં તેઓએ તેને આમ કરવાની ના પાડી તો તે જમીન માલિક તમારે જે કરવું હોય કરજો, આ માટી આ જગ્યાએ જ નખાશે તેવું કહ્યું હતું. જેથી ગ્રામજનોએ હાસોટના મામલતદાર રાજન ડી વસાવાને જાણ કરતા તેઓ રૂબરૂ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સુવર્ણ ખુર્દ ગ્રામ પંચાયતના તલાટી રાહુલ પટેલ એ અંગે તાત્કાલિક રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી. જોકે મામલતદાર રાજન ડી વસાવાએ જણાવ્યું હતું કે સરકારની જગ્યા ઉપર કોઈને પણ દબાણ કે માટી પુરાવા દેવાશે નહીં. તલાટીનો રિપોર્ટ આવ્યો સખત કાર્યવાહી કરવામાં આવશે અને ગ્રામજનોની ફરિયાદ યોગ્ય જણાશે તો તમામ માટી ત્યાંથી ખસેડવામાં આવશે. તેમજ ગામના આગેવાન જસવંત ઉમેદ પટેલે જણાવ્યું હતું કે આ માટી સરપંચના જેસીબીથી તળાવ ખોદી આ માટી પૂરવામાં આવેલ છે. આમ જમીન માલિક અને પંચાયતના મેળા પીપળાને પણ આક્ષેપો કર્યો હતો. ચોમાસામાં પાણીનો નિકાલ પણ બંધ થઈ જતા ચોમાસામાં મોટી તકલીફો ઊભી થઈ શકે છે. ત્યારે જસવંત પટેલ સહિતના આગેવાનોએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને કોઈ પગલાં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ જવામાં ચીમકી ઉછળી હતી. મારું નામ યશવંતભાઈ ઉમેદભાઈ પટેલ છે. હું ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના સુરણવ ખુર્દ ગામનો રહેવાસી છું અને હાલમાં અત્યારે હું જે ગૌચરની જમીન એક પાર્ટીએ પોતે પુરાવી દીધેલ છે તે જગ્યાએ ઊભેલો છું. આ લગભગ 35 ચોરસ મીટર જેવી જગ્યા મેં પોતે માપેલી છે અને એ જગ્યાએ માટીકામ કરી અને અમારા જ ગામના સરપંચના છોકરા જે ગ્રામ પંચાયતના સભ્ય છે નરેન્દ્રભાઈ પ્રભુભાઈ એમની સાથે સાંઠગાંઠ કરી અને અમારા જ તળાવનું માટી એમના જ જીસીબી દ્વારા માટીકામ કરીને આ પૂરેલ છે. મેં ત્રીજી તારીખે મેં મામલતદારશ્રીને અરજી આપી. એમાં મામલતદારશ્રીએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને માટી પૂરવાનું ચાલુ જ રહ્યું. ત્યાર પછી અમે મુખ્યમંત્રીશ્રી, ગૃહપ્રધાનશ્રી, પંચાયત મંત્રી, ટીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને બી અરજી આપેલી છે અને 5 દિવસ થયા. હજુ અમે 6 થી 7 દિવસ આ કાર્યવાહીમાં રાહ જોઈશું. ત્યાર પછી અમે આગળની કાર્યવાહી કરવાના છે. અને હું 1993થી 2000 સુધી સરપંચ હતો એટલે ગામ પંચાયતની કેટલી મિલકત છે એનું મને પૂરેપૂરું ધ્યાન છે. આ ખરેખર 849 નંબરનો સર્વે નંબર છે. એ ગામ પંચાયતનો ઢોર ઊભા રાખવાની જગ્યા એટલે એને સીધી લીટીમાં ગૌચરણ જ કહેવાય. અને 848 નંબરનું સર્વે નંબર ખેતર એ ચિરાગ શાહ અંકલેશ્વરના છે, એમણે આ રાખેલું છે અને માટીકામ કરવાનું અમે ના પાડતા છતાં પણ એ લોકો અટકતા નથી. અમારે ની છૂટકે આગળની કાર્યવાહી કરવી પડશે અને એમાં મને જરૂર પડી તો કદાચ હું મામલતદાર કચેરીએ અપવાસ પણ ઉતરવાનો છું. અને ગામ લોકો મારી સાથે છે. ગામ લોકોએ મને સહી પણ આપેલી છે. કોઈ પણ ગામનો વ્યક્તિ આવી ખોટી બાબતને ચલવી લે એવું નથી. આ લોકોના એકબીજાના મેરા પીપરાથી જ આ વસ્તુ કરવામાં આવેલી છે.